સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે ગુજરાતના મંત્રીમંડળ બરાબર. ગુજરાતનું મંત્રીમંડળ 2025 કે જ્યાં તમને ફોટો સાથે બરાબર કયા મંત્રી છે, કયો વિભાગ છે, તેઓ કેવા દેખાય છે, પૂરી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે. દરેક એક્ઝામમાં 1 થી 2 માર્કના પ્રશ્નો આમાંથી પૂછવામાં આવે છે. તો ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે હાલમાં? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. અમદાવાદના ઘાટલોડિયાથી તેઓ ધારાસભ્ય છે, એ તો બધાને ખબર. ભૂપેન્દ્ર પટેલ પાસે બીજા કયા કયા વિભાગ છે ઇમ્પોર્ટન્ટ છે? તો તમે અહીંયા જોઈ શકો. સામાન્ય વહીવટ છે એમની પાસે, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ, હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને ટેકનોલોજી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીઓને ન ફાળવાયેલા તમામ જે વિભાગ છે એ ના મંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. સ્ટાર માર્ક કરજો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કોણ છે? તો કોઈ વિદ્યાર્થીને એમ પૂછવામાં આવે કે ગુજરાતના નાણામંત્રી કોણ છે, તો બધાને ખબર છે કે ભાઈ કનુભાઈ દેસાઈ નાણામંત્રી. પણ કનુભાઈ દેસાઈ પાસે નાણાં ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ આ બે પણ ડિપાર્ટમેન્ટ છે, એ બહુ ઓછા લોકોને ખબર. તો નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી છે કનુભાઈ દેસાઈ. કનુભાઈ દેસાઈ મિત્રો વલસાડ જિલ્લાની એક વિધાનસભા છે પારડી, અને આ પારડીથી તેઓ ધારાસભ્ય છે. 3 નંબર ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કોણ છે? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આરોગ્ય છે મિત્રો, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર. તો રાઈટ આન્સર છે આમાં ઋષિકેશભાઈ પટેલ. બરાબર. આ તમે ફોટો પણ તમે ઋષિકેશભાઈ પટેલનો જોઈ શકો છો. એમની પાસે કેટલા ડિપાર્ટમેન્ટ છે? જો આરોગ્ય છે, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો. ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે રાઘવજીભાઈ પટેલ. રાઘવજીભાઈ પટેલ પાસે કૃષિ મંત્રાલય છે, પશુપાલન છે, ગૌસંવર્ધન છે, મત્સ્ય ઉદ્યોગ છે, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, તમામ મંત્રાલય રાઘવજીભાઈ પટેલ છે. રાઘવજીભાઈ પટેલ પાસે આ બધા ડિપાર્ટમેન્ટ છે. તમે ફોટોમાં રાઘવજીભાઈ પટેલને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, ડીવાયએસઓની, સાથે જીએસઆરટીસી હેલ્પરની અને રેલવે એનટીપીસી. ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે. તમામ પરીક્ષાઓમાં કરંટ અફેર મિત્રો હવે 25 થી 30 માર્કનું પૂછાય. તમે રેવન્યુ તલાટીનો સિલેબસ જોશો તેમાં પણ 30 માર્કનું કરંટ અફેર છે. એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ છેલ્લી 5 વર્ષમાં જેટલી પણ પરીક્ષા લેવાય છે એમાં તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. બરાબર. કોઈ વિદ્યાર્થીને એના સબૂત જોઈતા હોય કે પાછલી એક્ઝામમાં કયા પ્રશ્નો તમારા પૂછાયા હતા, તો મિત્રો તમે મને આ નંબર પર ફોન કરો, મેસેજ કરો. હું તમને સબૂત પણ મોકલીશ અને ડેમો પીડીએફ પણ મોકલીશ. આ નંબર છે. પીડીએફમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મા એવોર્ડ્સ, આ બધી ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ. સાથે મિત્રો 12 મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ. કોઈને 12 મહિનાની જોઈતી હોય, કોઈને 6 મહિનાની જોઈતી હોય, તમામ આપણી પાસે મળી જશે. ભારત, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. પીડીએફ માટે 1 વર્ષના પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં મારું કરંટ 100% પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય કે આપણી પીડીએફ કેવી હોય છે, બરાબર, જોઈને જ લેવાનું મિત્રો, કારણ કે માર્કેટમાં ઘણા બધા ધુતારા અને ફ્રોડ પણ નીકળી પડ્યા છે. તો જોઈને જ લેવાનું. ડેમો પીડીએફ માટે પણ તમે આ નંબર પર મેસેજ કરો, હું તમને ડેમો પીડીએફ મોકલીશ. ગુજરાતના ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે? જો કેટલા ડિપાર્ટમેન્ટ છે બળવંતસિંહ રાજપૂત પાસે? ઉદ્યોગ છે, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ છે, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ છે, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી. તો રાઈટ આન્સર છે મિત્રોમાં બળવંતસિંહ રાજપૂત. બરાબર. બળવંતસિંહ રાજપૂત રાઈટ આન્સર થશે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા
અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કોણ છે? તો મિત્રો એ છે કુંવરજીભાઈ બાવળિયા. બરાબર, કુંવરજીભાઈ બાવળિયા. જળ સંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી. અત્યારે આપણે જેટલા પણ મંત્રીઓની વાત કરી રહ્યા છીએ આ બધા કેબિનેટ કક્ષાના મંત્રી છે. એના પછી રાજ્ય કક્ષાની વાત કરશું. ગુજરાતમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે મુળુભાઈ બેરા. બરાબર, મુળુભાઈ બેરા પાસે કેબિનેટ કક્ષાના મંત્રી છે. પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ. બરાબર, આ બધા કેબિનેટ કક્ષાના ડિપાર્ટમેન્ટ છે એટલે મુળુભાઈ બેરા એના મંત્રી છે. ગુજરાતના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે કુબેરભાઈ ડિંડોર. કુબેરભાઈ ડિંડોર આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે ભાનુબેન બાબરિયા. ભાનુબેન બાબરિયા પાસે સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ આ બધા જ ડિપાર્ટમેન્ટ છે. કેબિનેટ કક્ષાના મંત્રી છે ભાનુબેન બાબરિયા. હવે આપણે વાત કરવાના છે રાજ્ય કક્ષાના મંત્રીઓની. અત્યાર સુધી આપણે કેબિનેટ કક્ષાની વાત કરી, હવે રાજ્ય કક્ષાની વાત કરીએ. સૌથી પહેલાં આવે છે મિત્રો હર્ષ સંઘવી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી. કયા રાજ્યમંત્રી છે? ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી. હર્ષ સંઘવી પાસે ગૃહ રાજ્ય સાથે બીજા કયા ડિપાર્ટમેન્ટ? પ્રશ્ન છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રમતગમત, યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ અને પોલીસ, હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ બધાના રાજ્ય કક્ષાના મંત્રી છે હર્ષ સંઘવી. સુરતથી તેઓ ધારાસભ્ય છે મજૂરા. 11 નંબર પર જો તમે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, બરાબર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ એટલે કે MSME, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવેલો. બરાબર, રાઈટ આન્સર છે મિત્રો જગદીશભાઈ પાંચાલ. જગદીશભાઈ પાંચાલ પાસે આ બધા જ ડિપાર્ટમેન્ટ છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાતના મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી કોણ છે? તો પરસોત્તમભાઈ સોલંકી. પરસોત્તમભાઈ સોલંકી પાસે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી. જો પહેલાં મેં વાત કરી હતી કેબિનેટની કક્ષાના મંત્રી હતા, આ બધા હવે જ આપણે વાત કરી રહ્યા છીએ રાજ્ય કક્ષાના મંત્રી છે. તો પરસોત્તમભાઈ સોલંકી મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી છે. બરાબર, તો સાહેબ કે હવે તમે કહેશો કે સાહેબ તમે પહેલાં તો કોઈ બીજું કીધું હતું ને હવે એ કેબિનેટ મંત્રી હતા, એ રાજ્ય કક્ષાના મંત્રી છે હાલમાં જે આપણે વાત કરી રહ્યા. ગુજરાતના પંચાયત કૃષિ રાજ્યમંત્રી કોણ છે? તો મિત્રો એ છે બચ્ચુભાઈ ખાબડ. બરાબર, બચ્ચુભાઈ ખાબડ ગુજરાતના પંચાયત કૃષિ રાજ્યમંત્રી છે. બચ્ચુભાઈ ખાબડ પંચાયત કૃષિ રાજ્યમંત્રી છે. ગુજરાતના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી કોણ છે? તો મિત્રો એ છે મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ પટેલ ગુજરાતના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી. સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી કોણ છે? તો પ્રફુલભાઈ પાનસેરિયા રાઈટ આન્સર હશે આમાં. ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી કોણ છે? તો મિત્રો એ છે ભીખુસિંહ પરમાર. ભીખુસિંહ પરમાર અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી છે. ગુજરાતના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો કુંવરજીભાઈ હળપતિ. કુંવરજીભાઈ હળપતિ આમાં રાઈટ આન્સર થશે. તો મિત્રો આ તો ગુજરાતનો પૂરો મંત્રીમંડળ. 2 માર્ક તમારા અહીંથી પાકા થઈ જશે. એક્ઝામ ટુડેમાં એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને તમે આ જ વિડીયોની ટેસ્ટ આપી શકો. બરાબર, ટેસ્ટ માટે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.